ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાવરકુંડલા દ્વારા 150 કન્યાઓનું ભવ્ય કન્યા પૂજન, 8મા નોરતાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ ઉજાગર કરવામાં આવ્યું. સાવરકુંડલા ખાતે આજરોજ ચૈત્ર નવરાત્રિના પવિત્ર 8મા નોરતા અષ્ટમીના પાવન અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ ક્લાસમાં ગાઢ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા સાથે કન્યા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિના 8મા નોરતા દુર્ગા અષ્ટમીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે અને કન્યાઓમાં માતાજીનો જીવંત અંશ માનવામાં આવે છે. કન્યા પૂજન દ્વારા શક્તિ સ્વરૂપા માતાજીની ઉપાસના કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે અંદાજિત 150 કન્યાઓનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કન્યાઓના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ તેની આરતી ઉતારી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત તમામ ભક્તોએ ભાવપૂર્વક માતાજીની આરાધના કરી હતી. પછી તમામ કન્યાઓને શણગારની વિવિધ વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય રાજુબાપુ ગૌસ્વામી દ્વારા તમામ કન્યાઓને આશીર્વાદ સાથે દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી, જે આ પ્રસંગને વધુ પાવન અને સ્મરણીય બનાવી ગયો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બીના ડી જોશી, જાગૃતિબેન આર ગૌસ્વામી, અંકિતાબેન એચ રાઠોડ, જિજ્ઞાસાબેન એચ પલાણ, રૂપલબેન વી ગૌસ્વામી, જિજ્ઞાસાબેન અધ્વર્યુ તેમજ યોગ ક્લાસની તમામ બહેનો દ્વારા નિષ્ઠાપૂર્વક અને ભાવભેર જહેમત ઉઠાવવામાં આવી હતી, જે ખૂબ જ પ્રશંસનીય છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં આધ્યાત્મિકતા, સંસ્કાર અને શક્તિની ઉપાસનાનો સંદેશ પ્રસરાવીને નવી પેઢીમાં ભારતીય પરંપરાઓ પ્રત્યે આસ્થા મજબૂત બનાવે છે. સાવરકુંડલા યોગ બોર્ડ દ્વારા જે દીપેશભાઈ જોશી અને બીનાબેન જોશી અને સર્વશક્તિ હોલ જે સુમનબેન ગોસ્વામી દ્વારા અહીં યોગા ગ્રુપ ચલાવવામાં આવે છે. હિન્દુ સનાતન ધર્મના બધા જ તહેવારો અહીં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આજે ખાસ ચૈત્રી નવરાત્રિ અને આઠમ 108 દીકરીઓના શણગાર કરી, મહાઆરતી કરી, કન્યા પૂજન કરી અને આ પુણ્ય કમાવાનું આ નવદંપતીને પુણ્ય મળ્યું છે. આ સાથે આપણે રાજુબાપુના પણ આશીર્વાદ 108 દીકરીઓને મળ્યા છે અને એના તરફથી ભેટ અને સોગાત આપી અને દીકરીઓને ખૂબ રાજી કરવામાં આવી છે. નમસ્તે, જય ભોળાનાથ. હું જાગૃતિબેન ગોસ્વામી, બીનાબેન યોગ ટીચર સાથે મારા સર્વશ્રી શક્તિ ભોલ હવન ઉપર અમે ગોળીઓ જમાડી છે અને એમાં અમે સફળ થયા છીએ. આવા નવા કાર્યક્રમમાં શક્તિ કરાવ્યા કરે. અમે અહીં સર્વશિવ હોલ પર આજે 108 ગોળીઓનો નિર્ધાર કરેલ છે. આજે 8મા નોરતે અમે પૂરું કરેલ છે અને સર્વે ગોળીઓની આરતી કરી, પૂજન કરી અને એમને પ્રસાદ ધરાવ્યો અને એમને શણગાર ભેટ કર્યો છે.